हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે ગઈ વખતે સમૂહ 1 આલ્કલી તત્વોની વાતો કરી। આજે સમૂહ 2 ની વાત કરવાની છે। સમૂહ 2 જેનું નામ આપણે શું કહીશું ભાઈ? આલ્કલાઇન અર્ધ તત્વો। આલ્કલાઇન અર્ધ તત્વોની આપણે વાત કરવાની છે। તો શરૂઆત કરીએ આપણે। બીજા સમૂહના તત્વો કયા ભાઈ? તો કે ભાઈ નામ છે, એની સંજ્ઞા, પરમાણુ ક્રમાંક અને એની ઇલેક્ટ્રોન રચના। ચલો, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ। બરાબર છે ભાઈ? બેરિલિયમ, બેરિલિયમ બોલો, બેરિલિયમ બોલો, એક જ છે। મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ। બરાબર છે? પરમાણુ ક્રમાંક નિષ્ક્રિય વાયુ કરતાં 2 વધારે। બરાબર છે? નિષ્ક્રિય વાયુ કરતાં 2 પરમાણુ ક્રમાંક વધારે હોય એટલે 4 નિષ્ક્રિય વાયુના પરમાણુ ક્રમાંક ક્યાં છે ને? 2, 10, 18, 36, 54, 86। જેમ આલ્કલી તત્વમાં 1 વધારે તો એમ અહીંયા 2 વધારે એટલે 2 એડ કરતા જાઓ। 4, 12, 20, 38, 56 અને 88। ઇલેક્ટ્રોન હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન। He એટલે 2, 1s2, 2s2। Ni એટલે 10, 1s2, 2s2, 2p6, 3s2। બસ એ જ પણ અહીંયા 4s2, 5s2, 6s2, 7s2। તો આમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનતા શું થઈ ગઈ ભાઈ? ns2। એટલે બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે ભાઈ? ns2 છે, ns2 થઈ ગઈ। ચલો, એટલે આ થઈ ગયા નામ, સંજ્ઞા અને ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ આપણે। પછી પરમાણ્વીય કદ અને આયનીય કદ। બરાબર? પરમાણ્વીય કદ અને આયનીય ત્રિજ્યા। શરૂઆત કરીએ આપણે। તો એક જ આવર્તમાં પહેલા આલ્કલી તત્વો અને પછી આલ્કલાઇન અર્ધ તત્વો, એટલે એક જ આવર્તમાં રહેલા તત્વોમાં આલ્કલી તત્વો કરતાં આલ્કલાઇન અર્ધ તત્વો એટલે કે સમૂહ 1 કરતાં સમૂહ 2ના કદ નાના છે। કેમ કદ નાના છે? તો કે ભાઈ એમાં કેન્દ્રીય ધન વીજભાર વધારે છે। કોઈ કે કેમ સાહેબ કેન્દ્રીય ધન વીજભાર વધારે છે? તો કે ભાઈ એમાં પ્રોટોનની સંખ્યા વધારે છે। પરમાણુ ક્રમાંક વધે, પ્રોટોનની સંખ્યા વધે, ધન વીજભાર વધે। એટલે એક જ આવર્તમાં રહેલા આલ્કલી તત્વો કરતાં આલ્કલાઇન અર્ધ તત્વોના પરમાણુ કદ નાના હોય છે, કારણ કે એમાં કેન્દ્રીય ધન વીજભાર વધારે હોય છે। એક જ આવર્તમાં આલ્કલી તત્વો એટલે કે સમૂહ 1 કરતાં આલ્કલાઇન
अर्थ तत्वों એટલે કે સમૂહ 2 ના પરમાણ્વીય કદ અને આયનીય ત્રિજ્યા નાની હોય છે. કારણ કે તેમાં કેન્દ્રીય ધનભાર વધુ હોય છે. પાછા આ જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો, પાછા પરમાણુ ક્રમાંક વધશે એમ પાછા પરમાણુ કદ વધશે. કારણ કે મુખ્ય ક્વોન્ટમ આંક શું થાય છે ભાઈ, બાહ્યતમ કક્ષામાં ઉમેરાતા ઇલેક્ટ્રોન મુખ્ય ક્વોન્ટમ આંક શું થતો જાય છે, વધતો જાય છે. સમૂહ 2માં જ ઉપરથી નીચે તરફ જતા શું થશે ભાઈ, પરમાણુ ક્રમાંક વધે છે તેમ પરમાણ્વીય કદ અને આયનીય ત્રિજ્યા વધે છે. કારણ કે n વધે છે. n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક 2 3 4 વધે છે. ક્લિયર ભાઈ? પછી આયનીકરણ એન્થાલ્પી. આયનિક એન્થાલ્પી એટલે ભાઈ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને, શક્તિને શું કહીશું ભાઈ, આયનીકરણ એન્થાલ્પી કહીશું. હવે બોલો, આલ્કલી તત્વો કરતાં આલ્કલાઇન અર્થ તત્વોના કદ નાના છે, કેન્દ્ર ઇલેક્ટ્રોન વચ્ચે અંતર ઓછું છે, આકર્ષણ વધારે છે. આથી આલ્કલી તત્વો કરતાં આલ્કલાઇન અર્થ તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે ભાઈ, વધારે છે. ફરીથી આલ્કલી તત્વો કરતાં આલ્કલાઇન અર્થ તત્વો ના કદ કેવા કીધા ભાઈ આપણે, નાના કીધા. અહીંયા કદ નાના છે. નાના હોવાથી આલ્કલી તત્વો કરતાં આલ્કલાઇન અર્થ તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કેવી છે ભાઈ, વધુ છે. બરાબર છે. પરંતુ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એ આલ્કલી તત્વો કરતાં, કારણ કે આલ્કલી તત્વોમાં એક ઇલેક્ટ્રોન દૂર થયા પછી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન પ્રાપ્ત થઈ જાય છે. એટલે આલ્કલી તત્વોની દ્વિતીય આયનિક એન્થાલ્પીનું મૂલ્ય પાછું વધી જાય છે. પ્રથમ આયનિક એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે, આલ્કલી તત્વોનું ઓછું છે, પણ દ્વિતીય આયનિક એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે. પરંતુ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આલ્કલાઇન અર્થ તત્વો કરતાં આલ્કલી તત્વોની વધુ હોય છે. બસ દ્વિતીય આયનિક એન્થાલ્પીનું મૂલ્ય એ આલ્કલી તત્વો, આલ્કલાઇન અર્થ તત્વો કરતાં આલ્કલી તત્વોની વધુ હોય છે. ક્લિયર ભાઈ? એટલે પ્રથમ આયનિક એન્થાલ્પીનું મૂલ્ય આલ્કલી તત્વોનું ઓછું, પણ દ્વિતીય આયનિક એન્થાલ્પીનું મૂલ્ય વધારે આલ્કલી તત્વોનું, અને એના કરતાં ઊંધું આલ્કલાઇન અર્થ તત્વોનું છે ભાઈ.
પછી જલીયકરણ એન્થાલ્પી, જલીયક એન્થાલ્પીની પણ આપણે વ્યાખ્યા આપી દીધી. 1 મોલ આયનની પાણી સાથે પ્રક્રિયા થાય છે ત્યારે મુક્ત થતી ઉર્જા. હવે જલીયકરણ એન્થાલ્પી અને કદને, આયનોના કદને કેવો સંબંધ છે? ભાઈ વ્યસ્ત સંબંધ છે. એટલે જેમ જે આયનનું કદ અથવા જેમ ધન આયનનું કદ નાનું તેમ જલીયકરણ એન્થાલ્પી વધારે. હવે કદ સાથે સરખામણી કરવી હોય તો પહેલાં તો આપણે આલ્કલી તત્વો કરતા બોલો આલ્કલાઇન તત્વોના કદ કેવા છે? કદ નાના હોવાથી આલ્કલી તત્વો કરતા આલ્કલાઇન તત્વોની જલીયકરણ એન્થાલ્પી કેવી છે ભાઈ? વધુ છે. કદ અને જલીયકરણ, આયનોના કદ અને જલીયક એન્થાલ્પીને વ્યસ્ત સંબંધ છે. એટલે આલ્કલી તત્વો કરતાં આલ્કલાઇન તત્વોના કદ નાના છે એટલે જલીયક એન્થાલ્પી વધુ છે. પાછી આલ્કલાઇન અર્થ તત્વોમાં પરમાણુ ક્રમાંક વધે છે તેમ આયનીય કદ વધે છે. આથી જલીયકરણ એન્થાલ્પી શું થવાની ભાઈ? ઘટે છે. એટલે જલીયકરણ એન્થાલ્પીનો ક્રમ શું થશે ભાઈ? Be+2નું કદ સૌથી નાનું પોતાના સમૂહમાં, એટલે એની જલીયક એન્થાલ્પી સૌથી વધારે હશે. Mg+2, Ca+2, Sr+2 બરાબર છે, Ba+2 અને Ra+2. Ra રેડિયો એક્ટિવ છે એટલે આપણે એને લખતા નથી. ક્લિયર દોસ્તો? ચાલો, એટલે તમારે શું કરીશું ભાઈ? MgCl2 સાથે પાણીના 8 અણુ જોડાયેલા હશે. MgCl2 સાથે પાણીના 8 અણુ જોડાયેલા હશે, જ્યારે CaCl2 સાથે પાણીના 6 અણુ જોડાયેલા હશે. જલીયક એન્થાલ્પી ઉપરથી નીચે તરફ જાવ છે એમ ઘટે છે. પાછા આલ્કલી તત્વો કરતાં આમની જલીયક એન્થાલ્પી વધારે છે. જો પેલું LiCl સાથે પાણીના કેટલા અણુ જોડાતા હતા? 2. LiCl2 × 2H2O લખતા હતા. અહીંયા MgCl2 સાથે પાણીના 8 અણુ જોડાય છે. ઓકે દોસ્તો, તો આ કદ, આયનીકરણ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પીની આપણે વાત કરી. ચલો, પછી આપણે આવે છે ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરીએ. ચલો, સમૂહ 2 ના તત્વોના, સમૂહ 2 ના તત્વો કયા ભાઈ? આલ્કલાઇન અર્થ તત્વો.
ના ભૌતિક ગુણધર્મો ચલો આ આલ્કલાઇન અર્થ તત્વો જે છે ભાઈ એ સામાન્ય રીતે કેવી હોય છે ભાઈ? સફેદ, ચળકતી અને પોચી, પણ આલ્કલી તત્વો કરતાં કઠણ હોય છે. બરાબર છે. સમૂહ 2 ના તત્વો કેવા હોય છે ભાઈ? સફેદ, ચળકતા અને પોચા હોય છે. પરંતુ આલ્કલી તત્વો કરતા કઠિન હોય છે. એટલે આલ્કલી તત્વો નરમ છે. અગાઉ બી મેં તમને કીધું આલ્કલી તત્વોને તમારે ચપ્પા વડે કાપવા હોય તો તમે કાપી શકો છો. સોડિયમ ધાતુને ચપ્પા વડે કાપવી હોય તો કાપી શકો છો. પછી બી અને એમજી રાખોડી રંગ દર્શાવે છે. પછી આ ધાતુઓ તેઓ તનનીય અને ટીપનીય નો ગુણ ધરાવે છે. એટલે એને તાણી શકાય, ટીપી શકાય ધાતુ હોવાથી. બરોબર છે ભાઈ? ચલો, એમના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ આલ્કલી તત્વો કરતા કેવા હશે ભાઈ? ઊંચા હશે. કેમ ભાઈ? તો કે ભાઈ આલ્કલી તત્વો કરતા એમના કદ કેવા છે? નાના છે. એટલે તેમના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ આલ્કલી તત્વો કરતા ઊંચા છે. કારણ કે તેમના કદ આલ્કલી તત્વો કરતા નાના છે. કદ નાના હોવાથી ગલન બિંદુ કેવા છે ભાઈ? ઊંચા છે. ચલો, પછી તેઓ આમ એમની આયનીકરણ એન્થાલ્પી ઓછી, પ્રથમ સમૂહ કરતાં આલ્કલી કરતાં વધારે, પણ જનરલી આવર્ત કોષ્ટકમાં એ એસ વિભાગમાં આવતા હોતી એમની નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે આ બધા તત્વો. બરાબર યાદ રાખજો, આયનિક એન્થાલ્પી નીચી, પણ સરખામણી કરવાની હોય આલ્કલી તત્વો સાથે સરખામણી કરશો તો આલ્કલી તત્વો કરતાં એમની આયનિક એન્થાલ્પી વધારે છે. ચલો, જનરલી વાત કરીએ તો નીચી આયનિક એન્થાલ્પી હોવાને કારણે આ બધા સરળતાથી આલ્કલાઇન અર્થતત્વો સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે, ધન આયન બનાવે છે. એટલે કે વિદ્યુત ધનમય તત્વો છે. બરાબર છે ભાઈ? એટલે તેઓની નીચી આયનીકરણ એન્થાલ્પી ને લીધે તેઓ સરળતાથી ધન આયન બનાવીને વિદ્યુત ધનમય બને છે. પાછા બીઈ થી બીએ તરફ જાઓ એમાં લાક્ષણિકતા શું થતી જાય ભાઈ? વધતી જાય. તથા પરમાણુ ક્રમાંક વધે તેમ બીઈ થી બીએ તરફ જતા આ લાક્ષણિકતા એટલે કે ધન આયન બનવાની લાક્ષણિકતા, વિદ્યુત ધનમયતાની લાક્ષણિકતા વધે છે. બરાબર ભાઈ? ચલો, પછી આપણે આગળ વાત કરીએ પ્રમાણે બધા જ્યોત કસોટી આપે છે. એક ખાલી બીઈ અને એમજી જ્યોત કસોટી આપતા નથી, કારણ કે એમના કદ પોતાના સમૂહમાં નાના છે. એટલે શું થાય છે કે કદ નાના હોવાથી ઇલેક્ટ્રોન પેલા કેન્દ્ર વડે, કેન્દ્રીય ધન વીજભાર વડે આકર્ષાયેલા હોવાથી જ્યોતમાં એને
ઉત્સર્જિત ઉત્તેજિત થતા નથી। એટલે બીઈ અને એમજી જ્યોત કસોટી આપતા નથી, જ્યારે બાકીના બધા તત્વો જ્યોત કસોટી આપે છે, બરાબર છે। એટલે તમને આવો પ્રશ્ન બી પૂછાય છે કે બીઈ અને એમજી કેમ જ્યોત કસોટી આપતા નથી, તમારે આવો પ્રશ્ન છે। કે બીઈ અને એમજી જ્યોત કસોટી આપતા નથી, બરાબર છે। કેમ ભાઈ? કારણ કે એટલા પ્રબળતાથી બી અને એમજીના ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે એટલા બધા પ્રબળતાથી જોડાયેલા હોય છે કે એ જ્યોતમાં ઉત્તેજિત થઈ શકતા નથી, કારણ કે તેમના ઇલેક્ટ્રોન એટલી પ્રબળતાથી જોડાયેલ હોય છે કે જેથી પ્રકાશમાં તે ઉત્તેજિત થઈ શકતા નથી અથવા ઉત્સર્જિત થઈ શકતા નથી, ઉત્તેજિત થઈ શકતા નથી। એટલે જ્યોત કસોટી આપે નહીં। જ્યોત કસોટી કોણ આપે? આપણે અગાઉ બી વાત કરી ગયા સમૂહ એકમાં કે ભાઈ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન, આને તમે ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં ગરમ કરો તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પ્રકાશ શક્તિનું શોષણ કરી નીચી ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાં જાય, ઊંચા ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન લાંબો સમય સુધી રહી શકે ને, એટલે ત્યાંથી પાછો ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાં આવે। આ વખતે એણે નીચેથી ઉપર જવા માટે જેટલી ઉર્જાનું એણે શોષણ કર્યું હતું એટલી જ ઉર્જાનું એ ઉપરથી નીચે આવે ત્યારે શું કરે ભાઈ? ઉત્સર્જન કરે છે। અને આ ઉત્સર્જિત થતી ઉર્જાને અનુરૂપ તરંગ લંબાઈવાળો આપણને રંગ જોવા મળે છે। એટલે બી અને એમજીમાં ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ શકતા નથી, એટલે રંગ બતાવતા નથી, બરાબર છે। આથી તેઓ રંગ દર્શાવતા નથી। જ્યારે બાકીના એના પછીના કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ જે છે આ બધા રંગ બતાવે છે। કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ ને ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં ગરમ કરતા તેના બાહ્યતમ કક્ષાના, કારણ કે કદ વધતા જાય છે, અંતર વધતું જાય છે, એટલે આકર્ષણ ઘટતું જાય છે, એટલે ઇલેક્ટ્રોન ઇઝીલી દૂર થઈ ગયા છે। અહીંયા ઇલેક્ટ્રોન પ્રબળતાથી જોડાયેલા હતા, કારણ કે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ કરતાં બેરિલિયમ અને મેગ્નેશિયમના કદ નાના હતા, એટલે ત્યાં આકર્ષણ વધારે હતું, જોડાયેલા હતા। તેમાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય છે, બરાબર? પરિણામે તેઓ રંગ બતાવે છે। બરાબર છે ભાઈ? દાખલા તરીકે કેલ્શિયમ જે છે એ ઈંટ જેવો લાલ છે, CA નો રંગ ઈંટ જેવો લાલ, સ્ટ્રોન્શિયમનો રંગ કિરમજી જેવો છે, હે ને? કિરમજી લાલ કહેવાય। અને બેરિયમ આછો લીલો રંગ દર્શાવે છે, બરાબર છે ભાઈ? ઓકે, એટલે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ જ્યોત કસોટી આપે છે, બેરિલિયમ અને મેગ્નેશિયમ જ્યોત કસોટી આપતા નથી। પછી આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે જેમ સોડિયમ, પોટેશિયમનું જથ્થાત્મક માપન શેના વડે કરતા હતા? આપણે પ્રકાશ મિતિ વડે કરતા હતા, ફોટો ફ્લેમ મીટર જેને કહેતા હતા આપણે,
બરાબર છે। તો એ જ પ્રમાણે સીએનું જથ્થાત્મક પૃથ્થકરણ ગુજરાતીમાં આપણે પ્રકાશમિતિ અથવા તો ફોટો ફ્લેમ મીટર અથવા ફ્લેમ ફોટોમીટર સાધનથી કરી શકાય છે। બરાબર છે। પ્રકાશમિતિ અથવા ફ્લેમ ફોટોમીટર અથવા એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોમીટર સ્પેક્ટ્રોમીટરથી પણ તમે કેલ્શિયમનું જથ્થાત્મક પૃથ્થકરણ કરવું હોય તો કરી શકીએ છીએ। અને આ બધા આલ્કલી તત્વો જે છે બધા કેવા છે ભાઈ? ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે, કારણ કે તેઓ ઊંચી વિદ્યુતમયતા અને ઉષ્મીય વાહકતા ઊંચી વિદ્યુત ધનમયતા અને ઊંચી ઉષ્મીય વાહકતા ધરાવતા હોવાને લીધે તેઓ ઉષ્મા અને વિદ્યુતના કેવા છે ભાઈ? સુવાહક છે। તો આ થઈ ગયા તમારા નાના નાના ભૌતિક ગુણધર્મો। બરાબર છે દોસ્તો? ચાલો પછી રાસાયણિક ગુણધર્મો તરફ થોડાક જઈએ। ચાલો સમૂહ 2 ના તત્વોના રાસાયણિક ગુણધર્મો અથવા સમૂહ 2 ના તત્વોની O2 X2 HX અને પાણી સાથેની પ્રક્રિયા। તત્વોની O2 X2 H2 HX અને પાણી સાથેની પ્રક્રિયા। બરાબર છે ભાઈ? ચાલો તો આપણે આલ્કલાઇન તત્વોની પ્રતિક્રિયાત્મકતાની વાત કરવી હોય, આલ્કલી તત્વો સાથે આલ્કલાઇનની સરખામણી કરવી હોય તો પ્રતિક્રિયાત્મકતા માટે આપણે અગાઉ વાત કર્યું છે કદ સાથે, જેમ કદ મોટું પ્રતિક્રિયાત્મકતા વધારે। હવે આલ્કલી તત્વો કરતાં આલ્કલાઇન અર્થ તત્વોના કદ નાના છે એટલે એ પ્રતિક્રિયાત્મકતા ઓછી ધરાવે છે। પાછી ઉપરથી નીચે તરફ જશો સમૂહ 2 માં આલ્કલાઇન તત્વોમાં પાછો ઉપરથી નીચે તરફ જશો એમ પાછી પ્રતિક્રિયાત્મકતા વધશે, કારણ કે કદ શું થાય છે ભાઈ? વધે છે। એટલે આલ્કલી તત્વો કરતાં આલ્કલાઇન અર્થ તત્વોની પ્રતિક્રિયાત્મકતા કેવી છે ભાઈ? ઓછી છે। પરંતુ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા
પરમાણુ ક્રમ વધે, પરમાણુ ક્રમાંક વધે, પરમાણુ કદ વધે, પ્રતિક્રિયાત્મકતા વધે છે તરફ જતા પરમાણુ કદ વધવાથી પ્રતિક્રિયાત્મકતા વધે છે. પ્રતિક્રિયાત્મકતા શું થાય છે ભાઈ? વધે છે. ચાલો શરૂઆત કરીએ આપણે. પહેલા O2 સાથે, બરાબર છે, હવા અને પાણી બંને લઈ લઈએ. હવા અને પાણી પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા ચલો ભાઈ, હવે આપણે અગાઉ વાત કરી છે કે ભાઈ બી અને એમજીનું કદ નાનું છે એટલે એમની પ્રતિક્રિયાત્મકતા કેવી હશે? સૌથી પોતાના સમૂહમાં સૌથી ઓછી હશે, કારણ કે કદ સૌથી નાના છે, બરાબર છે. પાછું એમની સપાટી ઉપર ઓક્સાઇડનું શું લાગી જાય છે ભાઈ? પડ લાગી જાય છે. એટલે બીઈ અને એમજી ની પ્રતિક્રિયાત્મકતા અથવા તો બી અને એમજી રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે, બરાબર છે, અથવા તો પ્રતિક્રિયાત્મક રીતે નિષ્ક્રિય છે. બી અને એમજી પ્રતિક્રિયાત્મક રીતે નિષ્ક્રિય છે કારણ કે બે રીતે તેમનું કદ નાનું છે એમ પણ કહી શકો, અથવા તો તેમની સપાટી ઉપર ઓક્સાઇડનું શું લાગી જાય છે ભાઈ? પડ લાગેલું હોય છે. સપાટી પર ઓક્સાઇડનું સ્તર બનેલું હોય છે. બસ ઓક્સાઇડનું સ્તર બનેલું હોય છે. ચલો, પણ પાવડર સ્વરૂપમાં બીઈ જે પાવડર સ્વરૂપમાં હોય તો એ તેજસ્વી રીતે હવામાં સળગી અને બીઈઓ ઓક્સાઇડ અને નાઇટ્રાઇડ Be3N2 આપે છે. બરોબર છે. ચલો સેમ ટુ સેમ એમજી પણ જગારા મારતા પ્રકાશ સાથે તેજસ્વી રીતે, એમજીનો પાવડર પણ એ જ રીતે તેજસ્વી રીતે જગારા મારતા પ્રકાશ સાથે તેજસ્વી રીતે ઓક્સાઇડ અને નાઇટ્રાઇડ બનાવે છે. Mg3N2 બનાવે છે. પછી આ જે બાકી રહ્યા કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ જે છે ઝડપથી હવા સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ અને આ રીતે નાઇટ્રાઇડ બનાવે છે, બરાબર છે. કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ ઝડપથી હવા સાથે સળગી અને ઓક્સાઇડ અને નાઇટ્રાઇડ બનાવે છે. ચલો પછી આ જે છે બધા આલ્કલાઇન અર્થ તત્વો જે છે એ પાણી સાથે ઝડપથી પ્રક્રિયા કરે છે અને શું બનાવે ભાઈ? હાઇડ્રોક્સાઇડ બનાવે છે. તેઓ પાણી સાથે ઝડપથી પ્રક્રિયા કરી શું બનાવે ભાઈ? હાઇડ્રોક્સાઇડ MOH ટ્વાઇસ બનાવે છે. બસ MgOH ટ્વાઇસ એ રીતે CaOH ટ્વાઇસ
આવા હાઇડ્રોક્સાઇડ બનાવે છે. ક્લિયર ભાઈ? પછી બીજું હેલોજન. X2 પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. ચલો આ કયા પ્રકારના બનાવશે ભાઈ હેલાઇડ? MX2 પ્રકારના. બરાબર છે? એટલે સમૂહ બેના તત્વો ઊંચા તાપમાને X2 સાથે MX2 પ્રકારના હેલાઇડ બનાવે છે. બસ MX2 પ્રકારના હેલાઇડ બનાવે છે. બરાબર છે? આ રીતે M વત્તા X2 ગિવિંગ MX2. M એટલે બધા આલ્કલી તત્વો છે, સોરી આલ્કલાઇન અર્ધ તત્વો છે, અને X બરાબર ફ્લોરિન ક્લોરિન. M એટલે આલ્કલાઇન તત્વો, બ્રોમિન આયોડિન. બરાબર છે ભાઈ? હવે BeF2 આ રીતે ના બને ભાઈ. તમારે BeF2 બનાવવું હોય તો તમારે NH4 ટ્વાઇસ BeF4 ના ઉષ્મીય વિઘટનથી BeF2 બને છે. બરાબર છે ભાઈ? તમારે સમીકરણ બેલેન્સ કરવું હોય તો બે વડે તમારે અહીંયા ગુણવાનું છે. બરાબર? BeF2 બન્યું. ચલો તમારે BeCl2 બનાવવું હોય તો BaO ની કોક અને Cl2 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. BeO માંથી BeCl2 બનાવવા માટે શું કીધું ભાઈ? BeO વત્તા C વત્તા Cl2 સાથે પ્રક્રિયા કરશો તો BeCl2 વત્તા CO. ક્લિયર ભાઈ? તો આ થઈ ગયું તમારું હેલોજન. બાકી તો બધા તમારે બનાવવા હોય. Beનું કદ સૌથી નાનું છે એટલે એ ઇઝીલી બનતા નથી. બાકી તમારે આ રીતે સપોઝ કે Mg ની Cl2 સાથે પ્રક્રિયા કરશો તો MgCl2 બની જાય. એટલે BeF2 અને BeCl2 બનાવવા માટેની આ બે પદ્ધતિ છે. ચલો ત્રીજી હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. જેમ આલ્કલી તત્વો હાઇડ્રોજન સાથે હાઇડ્રાઇડ બનાવે છે એમ આ પણ શું બનાવે છે ભાઈ? જુદા જુદા પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. બેરિલિયમ સિવાય, કારણ કે બેરિલિયમનું કદ કેવું છે? સૌથી નાનું છે. બેરિલિયમ ને આ રીતે બેરિલિયમને હેલાઇડ પણ આ રીતે સાદી પદ્ધતિથી બનાવી શકાતા નથી. એટલે બેરિલિયમ સિવાય ના આલ્કલાઇન અર્ધ તત્વો ઊંચા તાપમાને H2 સાથે શું બનાવે છે ભાઈ? હાઇડ્રાઇડ બનાવે છે.
દાખલા તરીકે Mg ની H2 સાથે પ્રક્રિયા કરો તો MgH2 મેગ્નેશિયમ હાઇડ્રાઇડ. બરાબર છે ભાઈ. ચાલો હવે તમારે બેરિલિયમ હાઇડ્રાઇડ કે સાહેબ બનાવવો હોય તો કેવી રીતે બનાવીશું? BCl2 ની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરો. બેરિલિયમ ક્લોરાઇડની કોની સાથે પ્રક્રિયા કરો? રિડક્શન કરતા પદાર્થ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે તમે પ્રક્રિયા કરશો તો તમારો બેરિલિયમ હાઇડ્રાઇડ બનશે. LiCl બનશે અને AlCl3 બનશે. બરાબર. બેલેન્સ કરવું હોય તો તમારે 2 વડે ગુણી નાખો એટલે હાઇડ્રોજન 2 દુ 4 હાઇડ્રોજન થઈ જાય. તો બેરિલિયમ હાઇડ્રાઇડ બનાવવું હોય તો તમારે બેરિલિયમ ક્લોરાઇડની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેવા પ્રબળ રિડક્શન કરતાની હાજરીમાં પ્રક્રિયા કરો તો શું થઈ જાય? BeH2 બની જાય. ચાલો ભાઈ, પછી એસિડ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. ચલો, એ શું કરશે? એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. આલ્કલાઇન અર્ધતત્વો એસિડ સાથે H2 વાયુ મુક્ત કરે છે, ક્ષાર બનાવે છે. દાખલા તરીકે M + 2HCl, MCl2 + H2. બરાબર. એમની જગ્યાએ તમે Mg લો. આ M એટલે આલ્કલાઇન અર્ધતત્વો છે. બરાબર છે ભાઈ. આલ્કલાઇન અર્ધતત્વો છે. તો એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ શું કરે છે ભાઈ? મુક્ત કરે છે. પછી પ્રવાહી એમોનિયા સાથેની પ્રક્રિયાની વાત કરીએ આપણે તો આલ્કલી તત્વોની જેમ જ આ પણ પ્રવાહી એમોનિયામાં ઓગળી અને વાદળી રંગનું એમોનિયામય દ્રાવણ બનાવે છે. અને વાદળી રંગ જે છે એ એમાં રહેલ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થવાને કારણે તમને વાદળી રંગ જોવા મળે છે. ચલો, એટલે પ્રવાહી NH3 સાથેની પ્રક્રિયા. પાંચમી પ્રક્રિયા પ્રવાહી NH3 એમોનિયા સાથેની પ્રક્રિયા અથવા તો પ્રતિક્રિયાત્મકતા. શું કરીશું ભાઈ? આપણે કીધું એ પ્રમાણે એમોનિયામાં ઓગળીને ઘેરા વાદળી રંગનું આલ્કલાઇન અર્ધતત્વો પ્રવાહી એમોનિયામાં ઓગળીને વાદળી રંગનું એમોનિયામય અથવા તો એમોનિએટેડ આયન ધરાવતું દ્રાવણ
બનાવે છે. એમોનિએટેડ આયન ધરાવતું દ્રાવણ બનાવે છે. આ રીતે આપણે અગાઉ બી લખ્યું એ પ્રમાણે એમ આલ્કલી તત્વોની જેમ જ X + Y NH3. તો આપણે શું લખીએ છીએ આ રીતે M NH3X પ્લસ E NH3Y માઇનસ. બરાબર છે ભાઈ. હવે અહીંયા +2 હોય અને ઇલેક્ટ્રોન 2 હોય. એમોનિયામય દ્રાવણ એમ લખું છું. એમોનિએટેડ આયન કહેવાય. એમ એટલે એમોનિયામય. જેમ એક્યુ લખીએ છીએ ને એટલે જલીય દ્રાવણમાં રહેલા એમ એમનો અર્થ શું થાય? એમોનિયામય આયનો છે. એમોનિએટેડ આયનો કહેવાય. આને કારણે આ જે ઇલેક્ટ્રોન જે છે આને કારણે રંગ વાદળી જોવા મળે છે. વાદળી રંગ જોવા મળે છે. બરાબર છે ભાઈ. આ દ્રાવણમાંથી એમોનિયા યુક્ત આવો આયન મેળવો તો મેળવી શકો. આ એમોનિયા યુક્ત આયન છે. કયો? બીજા સમૂહના તત્વનો એમોનિયા યુક્ત આ આયન છે. પછી રિડક્શન કરતા પ્રકૃતિ. ચલો રિડક્શન કરતા પ્રકૃતિમાં પણ મેં તમને કીધેલું અગાઉ કે ભાઈ જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ એ વધુ રિડક્શન કરતા. હવે આલ્કલી તત્વોની સાપેક્ષમાં આલ્કલાઇન અર્થ તત્વોના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઓછા ઋણ છે. એટલે આલ્કલી તત્વો કરતાં આલ્કલાઇન અર્થ તત્વો ઓછા રિડક્શન કરતા છે એમ તમારે કહેવું હોય તો કહી શકો. બરાબર છે. એટલે આલ્કલી તત્વો કરતાં આલ્કલાઇન અર્થ તત્વોના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો કેવા છે ભાઈ? આલ્કલી તત્વો કરતાં આલ્કલાઇન અર્થ તત્વોના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઓછા ઋણ હોવાથી તેઓ આલ્કલી તત્વો કરતાં ઓછા રિડક્શન કરતા છે. બરાબર છે. ચલો પછી આપણે આલ્કલાઇન તત્વોની જ વાત કરવી હોય તો અન્ય આલ્કલાઇન તત્વો કરતાં Be ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું ઋણ. બરાબર. કેવું હોય છે ભાઈ? મૂલ્ય ઓછું ઋણ લગભગ -1.97 ઓછું ઋણ હોવાથી એ સૌથી કેવું હશે ભાઈ? પોતાના સમૂહમાં સૌથી ઓછું રિડક્શન કરતા હશે. અન્ય આલ્કલાઇન તત્વો કરતાં બીના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું ઋણ હોવાથી તે પોતાના સમૂહમાં ઓછો રિડક્શન કરતા છે. કે સાહેબ આ BE નો રિડક્શન કરતા સ્વભાવ કેમ? ખરેખર તો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું ઋણ છે છતાં કેમ રિડક્શન કરતા તરીકે વર્તે છે? તો કે ભાઈ બીની જે છે ને એની જલીયક એન્થાલ્પીનું મૂલ્ય અને ધાતુ પરમાણુય એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે ભાઈ? ઊંચું છે. બીનો રિડક્શન કરતા સ્વભાવ
કોને કારણે ભાઈ? વધુ જલીયકરણ એન્થાલ્પી, બરાબર છે, અને વધુ ધાતુ પરમાણ્વીય એન્થાલ્પીને કારણે હોય છે. બીઈનો રિડક્શન કરતા સ્વભાવ, વધુ જલીયકરણ એન્થાલ્પી અને ધાતુ પરમાણ્વીયકરણ એન્થાલ્પી ને કારણે હોય છે. એટલે ટૂંકમાં જલીયક એન્થાલ્પી અને ધાતુ પરમાણ્વીય એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોવાથી તેઓ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું આપણે આવતી વખતે એના ઉપયોગોની વાત કરીશું, બરાબર છે. આલ્કલાઇન અર્ધ તત્વોમાં જે બેરિલિયમ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ ને બેરિયમ, એના ઉપયોગો કયા છે એની ચર્ચા આવતી વખતે કરીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ, બાય.